કે કવિ કવિ છે, અકબર જેવા અકબર નહીં ગૌ હત્યા પર પ્રતિબંધ મુકાવી દેશ. એટલે કવિ માટે કેવું હોય તો સાહેબ કે કવિ તું કલ્પનાની પાંખે ઉડે છે, સાગર તરે છે ને તળિયે ડૂબે છે, અસત્યની સામે તું સદા લડે છે, દુઃખો જોઈ પરના તું પોતે રડે છે. કુદરતની મસ્તીનો ચાહક કવિ છે, ઈશ્વરનો સંદેશા વાહક કવિ છે. ભલે કોઈ કહેતા કે પાગલ કવિ છે, પણ પાછળ છે દુનિયા અને આગળ કવિ છે. ખજાનાને ખુલ્લા મૂક્યા છે, એમાં માણેક મોતીને હીરા ભર્યા છે. કવિ મહત્તાને જરા તો પીછાણો કે એને કોઈ લૂંટે ત્યારે કવિઓએ આડા નથી ફર્યા. કવિ શબ્દ શક્તિ હિમાલય ડગાવે, અખંડિત પૃથ્વીના ખંડો ધ્રુજાવે. કવિની કલમમાં તાકાત છે એવી કે હરિને બોલાવે તો હરિ દોડીને આવે. જ્યારે જ્યારે નરસિંહ મહેતાએ હાથ કર્યો ત્યારે એનો હાથ સાંભળ્યો છે. મીરાબાઈએ જ્યારે હાથ કર્યો તો એ મીરાબાઈનો હાથ સાંભળ્યો. એટલે કે કહ્યો મીરાના ઝેર કોણે પચાવ્યા, અને મામેરા પૂરવા કહો કોણ આવ્યા. નરસિંહ મહેતાએ જેદી હુંડી લખી તેદી હુંડીના નાણાં કોણે ચૂકવ્યા. વાત કરવી છે એવા કવિની કે જેણે અકબરની ગાયો પર પ્રતિબંધ મુકાવ્યો અને એની સૂઝબૂઝને આપણે દાદ દેવી પડે. કવિવર નરહરદાસજી બારહટનો કવિતા અને વાણી પર પ્રભાવ સારો હતો. ભારત ભારતીમાં રાષ્ટ્રીય કવિ મૈથિલી શરણ ગુપ્તએ ઉલ્લેખ કરતા નોંધ્યું છે કે કવિ નરહરદાસજીની કવિતા અને તર્ક શક્તિથી પ્રભાવિત થઈને બાદશાહ અકબરે ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવ્યો અને આદેશ આપ્યો કે આજથી કોઈ પણ જગ્યાએ ગૌ હત્યા થવી ન જોઈએ. પ્રસંગ કંઈક એવો હતો કે જ્યારે ચારેય દિશામાં ચારેય તરફ વિધર્મીઓએ ગૌ હત્યાને એમ કહેવાય કે પોતાનું માધ્યમ બનાવી લીધું હોય અને પુષ્કળ પ્રમાણમાં કતલખાનામાં ગાયો કપાવા લાગી હતી. ગૌવંશ પર સંકટ ઘેરાવા લાગ્યો. ત્યારે કવિ નરહરદાસજીએ ઉપાય રૂપે છપ્પઈની રચના કરી અને છપ્પઈ લખી અને ગાયોના ગળામાં લટકાવી તે ગાયોને લઈને અકબરના દરબારમાં આવ્યા. બાદશાહ અકબરે નરહરિદાસને સન્માન સહ દરબારમાં બોલાવ્યા અને આવવાનું પ્રયોજન પૂછ્યું. કવિરાજ બાદશાહને નિવેદન સાથે કહ્યું કે મારે તો કંઈ નથી જોતું, પરંતુ કેટલીક ગાયો આપની પાસે અરજી લઈને આવી છે, તમને કંઈક કહેવા માગે છે. હું એમની સાથે આવ્યો છું. ગાયો આપની ભાષા નથી જાણતી અથવા તો તમે એની ભાષા નહીં જાણી શકો, એટલા માટે હું એના દુભાષિયા રૂપે અરજી રજૂ કરવા ઉપસ્થિત થયો છું. આ સાંભળી અકબરને આશ્ચર્ય થયું અને ગાયોની ભાષા સ્પષ્ટ કરવા આદેશ કર્યો. ત્યારે કવિરાજે ગાયોના ગળામાંથી કાગળ કાઢીને છપ્પઈ કીધું કે જો હરિમુખ ત્રણ ધરત સખલ મારત ન કોઈ, હમ ગરીબ ત્રણ ચરહી વચન ઉચ્ચારત હોય. અમૃત હિન્દુ દેત કાલકુટ મુગલ ન પાવહી, એ જ પુત્ર હમ જણે સકલ સબકે મન ભાવહી. કહ નરહર સુન દિલ્હી સ્વર, કહત હી હમ જોર કરના, કોહી ચુક તુમ મારત હમે મુહી ચામ સેવન સરના. એમાં એનો ભાવાર્થ કંઈક એવો હતો કે જો કોઈ શત્રુને પોતાના મુખમાં ઘાસનું તરણું લઈ લે તો એ વીર યોદ્ધો સામેવાળા વ્યક્તિને મારતો નથી. એમ ગાયું અમે ગરીબડી છીએ, અમે ઘાસના તણખલા ઉપર પેટ ભરીએ છીએ, તો અમને મારવાનું ઔચિત્ય શું છે? અમે હિન્દુને મીઠું અમૃત જેવું દૂધ આપીએ અને મુસલમાનોને ખારું ઝેર જેવું દૂધ આપીએ એવું પણ નથી. અમે પુત્રને જેને જન્મ આપીએ છીએ એને બળદ તરીકે બધાય ઉપયોગી લે છે. અને નરહરદાસજી કહે છે કે હે દિલ્હીપતિ, આ ગાયો આપને હાથ જોડીને કહે છે કે અમારો વાંક, અમારો ગુનો શું છે જેણે અકારણ મારવામાં આવે છે? અરે અમારા મરણ પછી અમારા જે ચામડી, અમારી જે ચર્મ, એનું તે તમે પગરખા કરી અને તમારી સેવામાં ઉપસ્થિત હોય છે. અકબર એ પણ આશ્ચર્યચકિત બને છે, વિચાર કરે છે કે જે કંઈ થઈ રહ્યું છે એ ખોટું છે અને ત્યારથી અકબર જે ગાયો પર પ્રતિબંધ મૂકે છે.